તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામનું ટેન્શન છે, ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. તમારા માટે અમે લઈને આવી ચૂક્યા છીએ જોરદાર રિવિઝન સિરીઝ. ફિઝિક્સ વિષયની અંદર, કેમિસ્ટ્રી વિષયની અંદર, બાયોલોજી વિષયની અંદર, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, દરેક વિડીયો લાઈવ પ્રેક્ટિકલ કરીને ઇન ડિટેલ, પૂરેપૂરા ડિટેલની અંદર આપણી ચેનલ પર ઓલરેડી મૂકેલા છે. હવે તમારા માટે લઈને આવી ચૂક્યા છે એક નવી સિરીઝ કે જેની અંદર દરેક પ્રેક્ટિકલ તમને રિવિઝન પણ કરાવવાના છીએ, જેથી પ્રેક્ટિકલ એક્ઝામની તમારે અડધી કલાક પહેલા કે 10-15 મિનિટ પહેલા પણ કોઈ પ્રેક્ટિકલનું રિવિઝન કરવું છે તો તમે આરામથી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છે ફિઝિક્સ વિષયની અંદર એક પ્રેક્ટિકલ, જેની અંદર સર્કિટ કેવી રીતે જોડવી, વાયોમાં કેવા સવાલ પૂછાય, પૂર્ણિમા કેવી રીતે લખવું, સંપૂર્ણ ઇન્ફોર્મેશન લાઈવ તમે અહીંયા જોઈ શકો છો. સેટઅપ પણ તૈયાર છે, સર તમને આ વિડીયોની અંદર બતાવવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિકલનો તમારે ઇન ડિટેલ ફૂલ વિડીયો જોઈએ છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એની પણ લિંક આપેલી છે, ત્યાંથી તમે ફૂલ વિડીયો પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ પર પહેલીવાર હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સઅપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને આપણી પ્લે સ્ટોરમાં જે એપ્લિકેશન છે કેમિસ્ટ્રી એનિમેશન, એની પણ લિંક આપી છે, એને ડાઉનલોડ કરી ફોલો કરી લેજો. આગળની માહિતી હવે સર તમને આપશે અને આપણે આ પ્રેક્ટિકલની શરૂઆત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલો પ્રયોગ જે છે ઓહમનો નિયમ સાબિત કરો, તો એ આપણે આજે શીખવાના છીએ બહુ શોર્ટ ટ્રીકમાં. બરાબર, તો 2 મિનિટમાં રિવિઝન તમારે કરવું હોય તો કઈ રીતે યાદ રાખી શકાય, ચાલો જોઈએ. તો સૌથી પહેલા તો સર્કિટ જે છે એ મેં તમને શીખવાડેલી છે કે ભાઈ બ ક રી, તો બ એટલે બેટરી થાય, ક એટલે કળ થાય અને રી એટલે રિવોસ્ટેટ. ત્યાર પછી વોલ્ટમીટર સમાંતરમાં જોડવાનું હોય, ત્યાર પછી આનો અવરોધ આપણે શોધવાના છીએ અને ત્યાર પછી આ એમીટર છે. તો કઈ રીતે સર્કિટ તમે યાદ રાખી શકો એક જ લાઈનમાં, એવું તમને કહી દઉં. બ ક રી, જેનો અવરોધ તમારે શોધવાનો છે એના સમાંતરમાં વોલ્ટમીટર અને એ અવરોધના શ્રેણીમાં એ મીટર તમારે જોડવાનું છે અને સર્કિટનો છેલ્લો છેડો સેમ હોય, મતલબ કે ++ હોય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. હજી એકવાર બોલી જાઉં છું, બ ક રી, જેનો અવરોધ શોધવાનો હોય એના સમાંતરમાં વોલ્ટમીટર અને એના શ્રેણીમાં એ મીટર અને સર્કિટનો છેલ્લો છેડો ++. આ વસ્તુ યાદ રાખશો એટલે સર્કિટમાં કોઈ જ ભૂલ આવવાની નથી. બરાબર, હવે આપણે વાયર ક્યાંથી ક્યાં કનેક્ટ કરવો એ એકવાર જોઈ લઈએ. બરાબર, એક જ મિનિટ. સાહેબે જે શોર્ટ ટ્રીક તમને આપી છે બ ક રી, ઘણા વિદ્યાર્થીને એ પ્રશ્ન થશે સાહેબ અમને તો આવું સ્કૂલમાં એકદમ ઈઝી રીતે કઈ શીખવાડ્યું જ નથી, સ્કૂલમાં પ્રેક્ટિકલ કરાવ્યા છે પણ કઈ ખબર જ નથી પડી, અથવા તો પ્રેક્ટિકલ જ નથી કરાવ્યા. બરાબર, તો તમારા માટે આ વિડીયો જોરદાર સાબિત થવાનો છે. બ ક રી એટલે શું? મને યાદ રહી ગયું. બ નો મતલબ થશે બેટરી, ક નો મતલબ થશે કળ અને રી નો મતલબ થશે રિયોસ્ટેટ. તો જો કેવી જોરદાર ટ્રીક સાથે યાદ રહી ગયું, બેટરી, કળ, રિયોસ્ટેટ, બ ક રી. બરાબર, તો આવી જોરદાર હજી પણ ઘણી બધી ટ્રીક તમને આ વિડીયોની અંદર મળવાની છે. વિડીયોને ખાસ એન્ડ સુધી જોતા રહેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જાજો. ચાલો, ત્યાર પછી આ એક લાઈનમાં આપણે સર્કિટ તો યાદ રાખી લીધી. બરાબર છે. ત્યાર પછી વિદ્યુત પરિપથ હોય તો તમે આમાંથી જોઈને પણ વિદ્યુત પરિપથ ઇઝીલી ડ્રો કરી શકો છો. સાધનો પણ તમારી જગ્યા ઉપર તમે ઊભા છો ત્યાં એટલા સાધનો હશે કે તમારે જેટલા ઉપયોગ કરવાના છે. બરાબર, અને છેલ્લા વાયર જોડવાના છે એ તમે લખી શકો. તો એવી રીતે તમે સાધનો પણ અહીંયાથી લખી શકો છો, સર્કિટ પણ તમે અહીંયાથી ડ્રો કરી શકો છો. અને હેતુ તો તમને ખબર જ છે, પેપરમાં આપેલો હોય છે. બરાબર, તો જે પેપરમાં આખો મોટો હેતુ આપ્યો હશે એ બેઠે બેઠો છાપી દેવાનો. બરાબર, તો જોઈએ આપણે સર્કિટ કઈ રીતે જોડવી. બરાબર, અહીં સૌથી પહેલા બેટરીથી તમારે સ્ટાર્ટ કરવાનું. બેટરીના નેગેટિવ ટર્મિનલથી સ્ટાર્ટ કરશો એટલે એક વાયર જશે અહીંયા કડમાં +- નો હોય એટલે ડાબી બાજુનો ટર્મિનલ હોય ત્યાં જોડી દેશો. ત્યાર પછી આ કટ પુટ હોવી જોઈએ, એકવાર જોઈ લેવાનું. આમાં આટા નથી હોતા પણ આમ સેટ દબાઈ દેવાની. ત્યાર પછી અહીંયા બીજો ટર્મિનલ હોય, આ રિવોસ્ટેટના એ ટર્મિનલમાં જશે. બરાબર, ત્યાંથી અહીંયા ઉપર જે આ સ્લાઇડર કહેવાય, આ જે આપણે તમે ફેરવી શકો છો એ સ્લાઇડર છે, એ સ્લાઇડર વાળો જે ટર્મિનલ હોય ત્યાં જોડવાનું છે. ત્યાંથી આગળ વધશે. આ ટર્મિનલ એમ જ ખુલ્લો રહેશે. બરાબર છે, મતલબ કે અહીંયા કોઈ વાયર તમારે જોડવાનો નથી, એની કઈ જરૂર છે નહીં. બરાબર, એટલે આને બંધ કરી દેવાનું, મતલબ આની કઈ જરૂર છે નહીં. ત્યાંથી આગળ વધશો એટલે અહીંયા વોલ્ટમીટર સમાંતર છે એટલે તમને ખબર છે 2 વાયર તો નીકળવાના જ છે. તો અહીંયાથી એક વાયર અહીંયાથી અહીંયા આવશે. ત્યાર પછી આ અજ્ઞાત અવરોધ કે જેનો તમારે અવરોધ હકીકતમાં ફાઇન કરવાનું છે એ અવરોધ અહીંયા તમે જોડવાના છો. ત્યાર પછી એવી જ રીતે અહીંયાથી બીજો વાયર અહીંયા આવશે. ફરીથી મેં તમને કીધું કે એક ટર્મિનલ ઉપર 2 વાયર હોય તો સામે 2 જ વાયર હોય, તો અહીંયાથી એક વાયર તો આવી ગયો અને બીજો વાયર અહીંયાથી આગળ વધશે જે આવશે મિલી એમ્પિયરમાં, એ નેગેટિવમાં. બરાબર, ત્યાર પછી પોઝિટિવમાંથી સર્કિટનો છેલ્લો છેડો સરખો હોવો જોઈએ, તો અહીંયા પોઝિટિવમાંથી પછી અહીંયા પોઝિટિવમાં લેવાનો. અને આની અંદર તમારે રીડિંગ કઈ રીતે લેવાના છે તો કે આ રિવોસ્ટેટથી. રિવોસ્ટેટથી તમે ધીમે ધીમે અવરોધને ઘટાડશો, વધારશો એટલે વોલ્ટેજ ઘટશે, વધશે અને એવી રીતે તમે ધીમે ધીમે વોલ્ટેજને વધારશો એટલે તમને અહીંયા જે પ્રવાહ મળે એ રીતે તમે અવલોકન ટેબલમાં લખી શકો. તો આ રીતે સર્કિટ જોડવાની છે અને રીડિંગ
આ રિવોસ્ટેટની મદદથી, આ સ્લાઇડરની મદદથી તમે ચેન્જ કરી શકો છો. એનાથી તમારે રીડિંગ લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો, તો કેમિસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. ત્યાર પછી આવે છે ખાલી જગ્યાની વાત. તો ખાલી જગ્યામાં કેવું હોય છે કે ભાઈ તમે જેની આ સાધનો તમે જોવો છો એમાં જેમાં કાપા હોય, જો આમાં કાપા છે વોલ્ટમીટરમાં, એવી જ રીતે મિલી એમીટરમાં પણ કાપા છે કે જેમાં તમે દર્શક કાપાથી તમે રીડિંગ મેળવવાના છો. બીજા કોઈ સાધનમાં કાપા છે નહીં. તો જેના કાપા હશે ને એની જ ખાલી જગ્યા હોય, કોઈ પણ વિદ્યુતનો પ્રયોગ હોય. બરાબર, આ વસ્તુ એક ધ્યાન રાખજો. જેની અંદર કાપા છે, લાઈક આમાં વોલ્ટમીટરમાં છે, તો એનો કઈ રીતે પૂછાય? એક તો ભાઈ ટોટલ કેટલું છે તમને જે વોલ્ટમીટર આપ્યું, અહીંયા 10 છે તો જરૂર નથી 10 આપે, ત્યાં સ્કૂલની અંદર થોડુંક પ્લસ માઇનસ હોઈ શકે. તો જેટલું આખું છે એક એ પૂછે ને લઘુત્તમ માપ શક્તિ કે ભાઈ 10 કાપા એ અહીંયા એ કેટલા છે તો કે 2 વોલ્ટ છે, તો 1 કાપા એ કેટલું? એવી જ રીતે અહીંયા મિલીએમીટરમાં એક તો ટોટલ પૂછે, ટોટલ કેટલું છે તો કે 500 રેન્જ, અને 10 કાપા એ છે 100 મિલી એમ્પિયર, તો 1 કાપા એ કેટલું? એવી રીતે તમને શું મળી જાય? આની લઘુત્તમ માપ શક્તિ. અને એક વસ્તુ અજ્ઞાત અવરોધ છે, એમાં તમે સ્કેલની મદદથી તમે શું કરવાના છો? લંબાઈ માપવાના છો. તો સ્કેલની અંદર હોતી કાપા હોય છે, બરાબર. તો આ 3 વસ્તુની જ ખાલી જગ્યા હોય છે. આ ખાલી જગ્યાનું કામ કમ્પ્લીટ થાય ત્યાર પછી તમે અવલોકન ટેબલ ડ્રો કરવાના છો. અવલોકન ટેબલની અંદર કઈ રીતે શોર્ટલી યાદ રાખવું તો કે V = IR, આ હોમના નિયમનું સૂત્ર છે. તો V એટલે પેલું ટેબલ છે, V એટલે મતલબ પેલી કોલમ, ત્યાર પછી I અને પછી R, બરાબર. તો V = IR ઉપરથી R ને કરતા બનાવશો એટલે V ના છેદમાં I એટલે તમને ઇઝીલી મળી જશે, બરાબર. તો ટેબલમાં એમાં ઘણું બધું લખ્યું હોય પણ એની જરૂર નથી. V = IR તમે એટલું લખશો તોય ચાલશે. એટલે V એટલે વિદ્યુત સ્થિતિમાન, I એટલે પ્રવાહી, તો તમને લખતા આવડે, બરાબર. તો એ રીતે તમે શોર્ટમાં યાદ રાખી શકો. ત્યાર પછી ગણતરી છે. આ પ્રયોગ 2 રીતે પૂછાય છે. પહેલી રીત છે એવી રીત છે કે ખાલી ને ખાલી તમારે રીડિંગ લેવાના છે અને ત્યાર પછીની ગણતરી કરીને રિઝલ્ટ લખવાનું. અને ત્યાર પછી બીજી મેથડ છે, એની અંદર રીડિંગ એ લેવાના છે અને આલેખ પણ ડ્રો કરવાનો છે. તો હેતુની અંદર સ્પષ્ટ અક્ષરથી લખ્યું હશે કે તમે આલેખ ડ્રો કરો તો તમારે કમ્પલસરી આલેખ ડ્રો કરવાનો છે. એક્સ એક્સિસ ઉપર V આવશે, વાય એક્સિસ ઉપર I આવશે, બરાબર. તો એવી રીતે તમે આલેખ એનું ઢાળ ફાઇન કરીને એના ઉપરથી જે રીડિંગથી તમને જવાબ મળ્યો હોય એ જ આલેખથી મળે તો તમારો પ્રયોગ અને આલેખ બને સાચું. અને ત્યાર પછી છેલ્લે રિઝલ્ટ લખવાનું છે. ત્યાર પછી છે વાયવા. વાયવા તો ઓહમનો નિયમ, ઓહમના નિયમની વ્યાખ્યા શું છે, ઓહમના નિયમનું સૂત્ર શું છે, V, I અને R. V કોના ઉપર ડિપેન્ડ છે, I કોના ઉપર ડિપેન્ડ છે, R કોના ઉપર આધારિત છે? જો અવરોધ જે છે R ને કરતા બનાવો તો V ના છેદમાં I થાય, બરાબર. તો એ V અને I ઉપર ડિપેન્ડ થતાય નથી. R જે એના પરિમાણ ઉપર આધારિત છે, મતલબ કે એની લંબાઈ અથવા તો ક્ષેત્રફળ ચેન્જ થાય તો, અને આ તાર છે આપણી પાસે, તો આની લંબાઈ અથવા તો ક્ષેત્રફળ તમે ચેન્જ કરશો તો ઓટોમેટિક અવરોધ જે છે બદલાવાનો છે, બરાબર. તો એક ક્વેશ્ચન પૂછી શકે. તો આ રીતે તમને 1-2 ક્વેશ્ચન સેટઅપ રિલેટેડ, અથવા તો તમને એમ કહે કે ભાઈ આખો પરિપથ કઈ રીતે તમે કરવાનો છે એ સમજાવો, અથવા તો તમને બધાના નામ પૂછે કે ભાઈ આનું નામ શું છે, આનું નામ શું છે. તો એવા નોર્મલી ક્વેશ્ચન હશે, બહુ ગભરાવાની જરૂર છે નહીં, બરાબર. તો આ રીતે તમે શોર્ટલી આ રીતે તમે રિવિઝન કરી શકો છો. અને આ પ્રયોગ 2 રીતે પૂછાવાનો છે. તો તમે અહીંયા આપણો પેલો પ્રયોગ પતે છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.